અત્યારે નીચે આવી ગયો છું જમવા માટે. તો તમે અમારો કાનો જોવો ખાલી એકવાર ઉત્તરાયણના દિવસે. અમારી બેન છે જો એને પૂજાય છે. એટલો મસ્ત ક્યુટ લાગે છે સમજો કાનો. અને આજે જમવામાં છે કાના. તો મિત્રો તો જમવા આવી જશે. જમવામાં બાસુંદી, ઊંધિયું, મસાલા કાપડીને બનાવે છે, સલાડ. તો બધા જમવા બેઠા છે, બનાવે છે. બની દીધું છે. હવે આપણે ટેસ્ટ કરીશું. જો તો ગાઈસ અત્યારે જો મારા મામા કંકોત્રી દેવા આવ્યા છે. જો આ બધું ડેકોરેશન કરેલું છે. એમને શું ખબર કે શું થશે? લગન પછી બહુ દુખી થશે. અત્યારે જેટલા ખુશથી આવેલા છે એટલા ખુશથી આ જાશે. તો જો આ મામાની દુઃખની મીઠાઈ છે. એટલા ખુશથી ખાય છે. આમ નો હોય. આજ તારા મામાનું સુગર વધી જવાનું છે એ કન્ફર્મ છે. તો મિત્રો પતંગ ચગાવી નાખી છે. અને આયા મંકીઝ ઓફ અવર કોમ્પ્લેક્સ. પતંગ જો આ સુરત થોડુંક જોરથી બોલ હમણાં. આ સુરત છે. જો આયા કોકો પાર્ટી હાલે છે. કોકો પીવા આવો ગાઈસ. આ ભાઈ પી લીધો વેલા. ના મેં નથી લીધો ભાઈ. આ ભાઈ લીધો છે બહુ મસ્ત પીન ચગાવવા મળ્યા. ભાઈ મારી પતંગ જોઈ. તારી નથી મારી છે. એ મને તાઈ પેલા આ પડ્યો હામો લ્યો ને હું એમ બોલছো. તો ગાઈસ જો કોણ આવ્યો અમારા ધાબા ઉપર. દચ્ચુ તો ગાઈસ અત્યારે પૂરી થઈ ગઈ ઉત્તરાયણ. હવે જો રાત થઈ ગઈ છે. હજી પતંગ તો બહુ ચગે છે. તો બહુ મજા આવી ઉત્તરાયણમાં. જો મજા આવી ભાઈ તમને? હા ભાઈ બહુ. હેપી ઉત્તરાયણ. તો હેપી ઉત્તરાયણ. જય દ્વારકા.